પાટણના ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો થશે શરૂ. બ્રિજની લાઇટો માટે વીજ કંપનીએ જોડાણ આપ્યું. બ્રિજ પર 3 એન્ટ્રી પર સીસીટીવી કેમેરા લગાવવાના જરૂરી. પાટણ શહેરના કોલેજ રોડ પર 79 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2 દિવસ સુધી ચાલેલી લોડ ટેસ્ટિંગ બાદ જીયુડીસીની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમે બ્રિજને ફિટ જાહેર કર્યો છે. લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજના સ્પાન નીચે મૂકવામાં આવેલા 10 મીટરો હવે હટાવી લેવામાં આવ્યા છે. બ્રિજની બંને તરફ લગાવવામાં આવેલા 150થી વધુ સ્ટ્રીટ લાઇટો માટે વીજ કંપનીએ નજીકના થાંભલાથી જોડાણની કામગીરી શરૂ કરી છે. બ્રિજની નીચે મુકાયેલા મીટર બોક્સ સુધી વીજ જોડાણ પૂર્ણ થયા બાદ વીજ કંપનીની મંજૂરી મળતા જ સ્ટ્રીટ લાઇટો કાર્યરત થશે. જીયુડીસી અને વીજ કંપની પાસે અગાઉ 16 કેવીનો લોડ માંગવામાં આવ્યો હતો. બ્રિજ પર નાના મોટા વાહનોની અવરજવર પર નજર રાખવા માટે પાટણ જિલ્લા પોલીસના નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની ટી આકારની 3 દિશાની એન્ટ્રી પર સીસીટીવી કેમેરા લગાવવાની વર્તમાન સમયમાં તાતી જરૂરિયાત હોવાનું પણ બુદ્ધિજીવીઓમાં માંગ પ્રબળ બની રહી છે.